हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आजनी रेसिपी में आपणे कांदा केप्सिकम नु नवी रीते शाक बनावाना छे। आ शाक झड़पथी बनी जाय छे अने घरमां रहेला मसालामांथी ज बनाववानुं छे। बहारना कोई मसाला पण लाववानी जरूर नहीं पड़े। तो आपणे पेला कांदानुं आवी रीतना कटिंग करी लईए। આવી રીતના કાંદામાં જે પડ હોય એ અલગ કરી લેવાના છે। કેપ્સિકમ ને પણ આપણે મોટા ટુકડા કરીને કટ કરવાનું છે। આવી રીતના મોટા ટુકડા રાખવાના છે। તો કાંદા કેપ્સિકમ ના શાક માટે કંઈક આવી રીતના કટિંગ કરવાનું છે। કાંદાનું આવી રીતના એક એક પત્તું છૂટું પાડીને અને મોટા ટુકડા કેપ્સિકમનું આવી રીતના કટિંગ કરવાનું છે। હવે આપણે તેલમાં 1 મિનિટ જેવું ફ્રાય કરી લઈએ। तेल मूकीने आ रीतना कांदा अने केप्सिकम उमेरी देवाना छे। तेल में 1 થી 1.5 मिनिट जेवुं थवा देवानुं छे। कांदा अने केप्सिकम मांथी कचास निकળી जाय त्यां सुधी आपणे तेल में थवा देवाना छे। तो कांदा अने केप्सिकम नरम थई गया छे। 10% जेटला आपणे चढ़वा देवाना छे। 1 થી 1.5 मिनिट में नरम थई गया छे। हवे आपणे बहार काढी लई। दस टका जेटला ज आपणे चढ़वा देवाना छे। कचास निकળી जाय कांदा अने केप्सिकम ने त्यां सुधी तेल में थवा देवाना छे। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો હવે આપણે શાકનો વઘાર કરશું। 4 મોટી ચમચી જેટલું મેં તેલ ગરમ મૂક્યું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે વરિયાળી નાખવાની છે। વરિયાળીથી શાકમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। એક તજનો ટુકડો નાખવાનો છે અને ચોપરમાં ચોપ કરેલા કાંદા નાખવાના છે। कांदाना पत्ता अलग कर्या त्यारे वच्चेनो भाग जे कांदामां निकळ्यो तो ए छे। कांदाने 2 मिनिट तेलमां चढ़वा देवाना छे। कांदाने 2 मिनिट जेवुं थई गयुं छे। कांदानी कचास छे ए दूर थई गई छे। हवे आपणे 1 चमची जेटलो चणानो लोट उमेरवानो छे। त्यारबाद टमेटाना झीणा टुकड़ा उमेरवाना छे। तेल छूटું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે। આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। બે થી 3 મિનિટ જેવું ચડવા દેશું। तो कांदा अने टमेटा सरस चढ़ी गया है, नरम थई गया है। हवे आपणे मसाला एड करी दईशुं। स्वाद प्रमाणे मीठुं उमेरी देशुं।
કાશ્મીરી લાલ મરચું ઉમેરશું, એનાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. હળદર પાવડર ઉમેરવાનો છે. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરશું. કસૂરી મેથી ઉમેરવાની છે. અડધા કપ જેટલું પાણી ઉમેરશું આપણે. બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે છે કાંદા અને કેપ્સિકમ આપણે ફ્રાય કર્યા હતા 1 થી 1.5 મિનિટ જેવા, એ ઉમેરી દેવાના છે. બરાબર મિક્સ કરશું. છેલ્લે આપણે ફ્રેશ લીલા ધાણા ઉમેરવાના છે. તો કાંદા કેપ્સિકમનું શાક નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી એવું ઓછા સમયમાં બની જાય. અને જે ઘરમાં મસાલા હોય એ જ આપણે ઉપયોગ કરવાના છે. તો ફક્ત 7 થી 8 જ મિનિટમાં બની જાય તેવું કાંદા કેપ્સિકમનું શાક તમને કેવું લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.